હેલો, હાલો. હા. મનસુખભાઈ રાઠોડ બોલો. હા. ડીજલ. સાહેબ, જયુભા ચાવડા વલભીપુર પછા ગામથી બોલું. આ કોણ બોલો? હેલો, વડીલ જયુભા ચાવડા પછા ગામથી બોલું. બોલો. આપણે તમે વડીલ કઈ સુરાપુરા ધામ ભોળાભાઈ આપણે બધા વિડીયો મેં તમારા જોયા. તમે ઘણા બધા પોસ્ટરમાં વગર કામના એમના પોસ્ટર લગાડીને વાયરલ થવા માટે આ વિડીયો ઉતારવાની મજા આવે છે વડીલ તમને? અત્યારે છે ને પોલીસ સ્ટેશનમાં એક ભાઈ મારી નાખવાની ધમકી મારી છે, એટલે એની ફરિયાદ લખાવવા આવ્યો છું. એટલે તમારું કઈ એ બાબતમાં હોય તો તમે કયો તો તમારું. મારી નાખવાની આપણે એવી ધમકી આપવાની જ નથી. અત્યારે ધમકી આપવા માટે ફોન નહીં, ખાલી તમારી સાથે ખાલી વાત કરવા માટે મેં તમને કોલ કર્યો છે. મેં ધમકી આપવા માટે નથી કર્યો. અત્યારે તમે એ બાબતમાં હોય તો મારે અહીંયા હારે તમારું ઇનામ લખ, કેમ કે અમારે શું છે કે અમારું મર્ડર થાય કે આમાં કોઈ પણ થાય. હમણાં કિશન ભરવાડની હત્યા થઈ, એટલે શેના માટે કરવાનું, આપણે શેના માટે કરો છો એ કઈ બાબત જ નથી. તમે ફોન કર્યો છે, તમારું રેકોર્ડિંગ અમે વાયરલ કરી, તો એ તો તમે ફોન કર્યો છે, એટલે મેં તો તમને ફોન કર્યો નથી. કાંઈ વાંધો નહીં, મેં જ પણ તમને ફોન કર્યો તો મારી વાત કરો. મારે ક્યાં તમને ધમકી આપી કે ભાઈ હું તમને આમ કરીશ ને હું તેમ કરીશ? મારે ખાલી સિમ્પલ તમારી સાથે વાત કરવી છે કે તમે વગર કામના પોસ્ટર બાપુનું લગાડીને પછી તમે વગર કામના વિડીયો વાયરલ થવા હાટું તમે કરો છો, તો પેલા વાત કરી લ્યો કે ભાઈ આ વાયરલ થવા માટે અમે આ બધું કરીએ છીએ. તમે બધા દુઆ છંદ બોલો છો ને તમને ફોન કર્યો ને તમે ફોન કર્યો છે, મેં કર્યો છે. મેં કર્યો છે, પણ હું સ્વીકારું મેં કર્યો છે, પણ હું મારી વાત સાંભળો. એક રેકોર્ડિંગ એવું સાંભળી લ્યો કે મેં કોઈને ફોન કર્યો હોય. મેં જ કર્યો છે. મેં જ કર્યો છે, પણ મારી વાત તો સાંભળી લો કે તમે જે સુરાપુરા ધામ ભોળાજનો આખો તમે જે વિરોધ કરો છો આ બધો વાયરલ થવા માટે, મારી વાત તો સાંભળો, વાયરલ થવા માટે આખા બધાની વાત કરીને રેકોર્ડિંગ મૂકો છો. તમને વાયરલ થવા માટે કરતા હો તો એનો ઇતિહાસ જાણો છો પેલા કે એનો ઇતિહાસ શું છે? અમારે ઇતિહાસ થી મતલબ નથી. અમારો મતલબ એનાથી છે કે જે ફોન કરે છે ને તમે વાત કરો એનાથી મતલબ છે. તર્ક બુદ્ધિથી અમારે હુરાપુરા થી વાત નથી કરતા. અમે તમારે જયારે મેં હુરાપુરા ની વાત કરી છે. તો એમ કહું છું કે તમે એમ નહીં તો એમનું નામ ચડાવીને તમે શું કામ વિડીયો ચડાવો? તમારે એમના તમે વિડીયો ચડાવી શકો છો ને. મારી પોતાની મેટર છે. મારે માનવું ન માનવું મેં તમને કોઈ કીધું નથી કે તમે માનો કે ન માનો. એ તમારો અંગત મામલો થઈ ગયો. મારે ઘરે માનવું કે ન માનવું માનવાની વાત એમ નહીં, પણ તો તમે તમારે ઘર પૂરતું રાખો ને. બધાને શું કામ શિખામણો આપો? હમણાં મેં તમારો એક વિડીયો સાંભળ્યો કે તમે વનરાજસિંહ એમ કે ગાડી સેલઅપ નથી, ટ્રેક્ટર નો સેલઅપ નથી લાગતો, તો મારે ભુવાને બોલાવો. તો ભુવા એને આનું નવરા છે. હા બ્રો, ઈ વનરાજજીએ ફોન કર્યો છે, ઈ મેં નથી કર્યો. એને કીધું મારો રેકોર્ડિંગ વાયરલ કોને કર્યું તો? ઈ તો મેં મારી ચેનલ માં ચડાવ્યું છે. તો ઈ તો અમારા બેયનો સમાજ છે, એમાં કોઈની વાત થોડી કરી. તો પણ એમાં દાનભા બાપુનું તમે નામ લ્યો છો ને દાનભા બાપુનું પોસ્ટર પણ છે, મેં જોયેલું છે વડીલ. હા, પણ ઈ બોલ્યા કે આવું કઈ હોય એમ. તમે ઉલ્લેખ કર્યો છે કે દાનભા બાપુને આમ ને તેમ. અત્યારે તમે પોતે દાનભાનું નામ દીધો, દાનભાનો ફોટો આવે, કેમ કે તમે દાનભાનું નામ દીધું, મેં નથી દીધું. હા, તો પણ અમે માનીએ છીએ અને અમે એનું જે ઇતિહાસ છે એ જાણીએ છીએ એટલે માનીએ છીએ. એ માનતા હો તો તમને કોણ ના પડે છે? એટલે અત્યારે તમે એમનો ઇતિહાસ પૂરેપૂરો જાણતા હો ને તો તમારે વિરોધ કરાય. તમે ઇતિહાસ એમનો શું જાણો છો? હાલો મને તમે કહો. બીજી કઈ વાત ન કરો. તમને તકલીફ હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો, બાકી બીજી કઈ વાત ના કરો. કાંઈ વાંધો નહીં. તમારે મારી વાત એમ જ છે કે તમે આખા ગામની આ વાત કરીને વાયરલ થાવ છો તો તમારે ત્યાં નામ શું કામ ચડાવવાની જરૂર છે? દાનભા બાપુનું પોતાનો સ્વતંત્ર અધિકાર છે. તમારે કોઈનો છીનવવો, કોઈને ઉભો રાખવો એ કંટ્રોલ ગેરકાનૂની કામ છે. તો તમે ગમે એનું નામ ચડાવીને તમે જે બધા વાયરલ વિડીયો કરો છો એ કાનૂની વસ્તુ છે. તમે મારી અરે વાત કરીને લખી નાખો તો ફલાણો ભાઈ તો આવીનો છે, તો તમારો અધિકાર છે, તમે લખી. હા, તો એમ નહીં, તમારી આ વાત કરીને અમે તમને કેવી વિરોધ છે અને તમે વિરોધ કરો એ બધું કાનૂની છે ને અમે કેવી બધું ગેરકાનૂની છે. આટલા બધા કાયદાના જાણકાર છો તમે. અરે મેં તમને ના નથી પડી ને કે તમે જાઓ ને પોલીસ સ્ટેશન, તમને પોલીસ ની સલાહ તો દઉં છું. પણ તમે આખા બધાની જોડે વાત કરો છો તો વાત કંઈક બીજી હોય છે ને. ખાલી એક દાનભા બાપુનું નામ આવે ત્યાં તમે દાનભા બાપુનો ફોટો ચડાવીને વિરોધ પ્રદર્શન કરો તો એક કામ કરો ને. પણ નામ હું કામ લેવું છે? તમે હું કામ લીધું હતું? મેં તમને કીધું તું તમે દાનભાનું નામ લ્યો.
હા પણ તો અમે ઈ વિરોધ કરો છો એટલે તમે અમે એની વાત કરવા આપણ ફોન કર્યો છે. તમે તમારી રીતે જે કરો તે પણ બીજાને ન કહી શકો. તમે દાનભાને તો તમે તમને એમાં એમ જ ચડાવો કહું છો. છું કે તમે તમારી રીતે જે કરતા હો ને એ કરી શકો છો, તમે બીજા નથી કરી હા શકતા. પણ બસ ઈ તો મેં મારી ચેનલમાં ચડાવ્યું, મારા પોતાનું ચડાવ્યું છે, એમાં તમારી વાત નથી કરી. તમે ફોન કર્યો એટલે ચડાવ્યું. તમે તમારે કોની ફોન કરી, તમે જેની કરી છે ને એની જ વાત કરવા માટે મેં તમને કોલ કર્યો છે. સમજા, ના, તમારે ના, ના, રેકોર્ડિંગ ચડાવવું હોય બરોબર, તો તમને છૂટી છે. તમને એની તકલીફ થતી તો ફરિયાદ કરો ને. તમે આ બાબતમાં ખોટી આવી મારે ચેનલ તમારી ઉજાડો છો. તમે એમ નહીં, તમને તકલીફ થતી હતી, તમે એમની ઉપર ફરિયાદ ન કરી અને તમે ડાયરેક્ટ વિરોધ કરવા માંડ્યા છો. તમારે વાયરલ થવું છે, અમને ખબર છે. હમણાં એક જ ફોનમાં ખાલી ગાળ દીધી એટલે એની વિરુદ્ધ પણ ફરિયાદ કરી દીધી. અમારા માટે કાયદો જ છે, અહીંયા આવ્યો નથી, સીતોડામાં નહીં કરે. તમારું શું કામ કરવાનું, અમારે બીજું કામ કઈ કેવું છે. હા, તમે એમ નહીં, તમે તો ગાયક કલાકાર, સાહિત્ય કલાકાર હોય, એમ ક્યારેક દુઆસન બોલવા માંડો છો, કાયદાના જાણકાર હોય, વકીલ હોય, એમ કાયદા સમજાવવા માંડો છો બધાને. તો એમની વાત કરો ને, સિમ્પલ રીતે. નહીં, અમને કાયદાનું બધું જ્ઞાન હોય. તમને તમારી રીતે, તમે તમારી રીતે, તમારો સ્વતંત્ર અધિકાર છે, તમે કરી શકો છો, હું પણ કરી શકું છું. અને એમાં કોઈની લાંગણી દુભાણી હોય તો તમે ફરિયાદ કરી શકો છો. હા, તો મારી વાત એમ જ છે કે તમે વિરોધ કરો છો. હું તમારી ઉપર તમને કહું છું કે તમે આમ ન કરો. એ બધી ગેરકાનૂની વસ્તુ છે. અને જો તમે કહો તમે નામ ચડાવીને, મારી વાત તો સાંભળો, મારી વાત તો સાંભળો. સાંભળી લો એક મિનિટ. ગેરકાનૂની હોય તો એ કાનૂન પોલીસને બતાવો ને ભાઈ આ કાનૂન ગેરકાનૂની છે, આની ઉપર ધોરણસર પગલા લેવા જોઈએ. એવું કેમ કહેતા નથી? તમે ખાલી કાયદાની વાત જ કરો. કાયદો દો ને પોલીસે. પોલીસ એના રક્ષક કરતા છે. કાયદાની શરૂઆત કોને કરી? વડીલ કાયદાની શરૂઆત કોને કરી? મેં તમને સિમ્પલ ખાલી વાત કરવા માટે, તમે જે આ વિરોધ કરો છો એને મારે ખાલી વિશેષમાં જાણવું હતું કે તમને આટલા બધા સારા દુહા આવડે છે, આટલું બધું આવડે છે. મારે ખાલી એટલું તમારી વિશે જાણવું હતું કે તમે આ વસ્તુનો વિરોધ કરો છો તો તમને આ વસ્તુનો ઇતિહાસ 900 વર્ષ પહેલાનો ઇતિહાસ છે એ હું જાણું છું. તમે ઇતિહાસ જાણો છો, ઇતિહાસ જાણતા હો તો તમે વિરોધ કરવાનું કરો. અમારા કોઈ ઇતિહાસથી મતલબ નથી. અમારો મતલબ એને આસારામ અમારે વાયરલ થઈને અમારે વિરોધ કરીને વાયરલ થવાનું મન છે. અમારે બાકી કઈ બીજો કઈ ઇતિહાસ જાણવાનું મન નથી. ઇતિહાસ જાણ્યા વગર કોઈના છે ને વિરોધ ન હોય. અમે કઈ વાત કરવા માંગતા જ નથી. તમારે શું કામ ઇતિહાસ જોવો એમ કહું છું. અમારે 500 વર્ષનો 1000 વર્ષનો અમારે કોઈ ઇતિહાસની જરૂર નથી. અમારે હારા માણાની જરૂર છે. પછી અમે ઇતિહાસ શું કામ દેખો? હારો માણા દેખાડો, બસ પૂરું થઈ ગયું. મારી વાત સાંભળો. તમે એમ કહો છો ને અંદર ખાતે બધા રૂપિયા લેવાય છે અને કોઈને કઈ ખબર નથી હોતી, તો ખાલી એક મને એવું ઉદાહરણ બતાડી દો કે ભાઈ દાનબા બાપુ અહીંયા ગયા, એમની પાસેથી 500 રૂપિયા કે 1000 રૂપિયા કે 10 રૂપિયા તે લીધા પધરામણીના કે આ કે તે. આટલો મોટો સાંભળી લ્યો, સરકારમાં આટલો મોટા અધિકારીઓમાં આવડો મોટો ભ્રષ્ટાચાર થાય છે, જેના વિડિયા હોય તોય આપણે સરકારી અધિકારીની વાત જ નથી થતી. હું તમને શું કહું, સરકારી અધિકારીની વાત જ નથી થતી. હું તમને એમ કહું, તમે દાનબા બાપુનો, અરે મારી વાત સાંભળો પેલા. દાનબા બાપુનો તમે વિરોધ કરો તો આપણે દાનબા બાપુની જ વાત થાય છે. આપણે સરકારી વિરોધ કરતા જ નથી, સરકારી કર્મચારી. તમે કહો છો કે આવડું મોટું થાય છે તમે, પણ એ થાય છે હું તમને એમ કહું છું કે મેં સરકારનું નથી કીધું. મેં તમને એમ કીધું કે તમે દાનબા બાપુના વિરોધ કરો, તમે એમ બોલ્યા હતા વિડીયોમાં. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. તમે એમ બોલ્યા, મારી વાત સાંભળો પેલા, મારી વાત સાંભળો પેલા. દાનબા, તમે એમ બોલ્યા કે દાનબા બાપુ સ્ટીકર જેવા લગાડે ને 10 રૂપિયા લે. એક માણસ મને એવો દેખાડજો જેની પાસે સ્ટીકર લગાડ્યો રૂપિયા લીધા હોય. હાલો સ્ટીકર ના નથી લેતો તો પછી મફતમાં તમે જાહેરાત કરો. ચાલો ઈ માન લો તો ઈ માન. જાહેરાત કરવાની માણસની રક્ષા માટે સ્ટીકર છે ને, એ ગાડીનો વાહનનો રક્ષા કરે છે. મારે રક્ષા નો થાય, રક્ષા પોલીસ થી થાય. સ્ટીકર મારે રક્ષા નો થાય, ત્યાં કણે પોલીસ રાખવા પડ્યા છે, તો પછી પોલીસ શું કામ બંદોબસ્ત રાખો? પોલીસ તો એના કર્મચારી છે ને, પોલીસ એનું કાર્ય કરે છે. સરકારી પોલીસ જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં કણે કોઈ ગુંડા ન આવે, કોઈ અસામાજિક તત્વો ન કરે, એના માટે થાય. હવે ભગવાનને ન્યાય પોલીસ રાખવી પડે છે. હા, ન્યાય પોલીસ રાખી છે, તો પછી ભગવાનમાં ભરોસો રાખો ને. અમે ઈ તમને વાત કરી છે. અમે ક્યાં કીધું તમે કહો છો કે ન્યા કરે પોલીસ રાખવી પડી, તો પછી ભગવાનમાં ભરોસો રખાય ને. ચોટીલામાં પોલીસ બંદોબસ્ત છે. અને તમે જે ખોટી વાત કરો છો, ખોટા વિરોધ કરો છો, તો એની વાત છે આપણે. તમે એમ કીધું કે દાનબા બાપુ અંદર એમ નહીં. તમે સાંભળી લો પેલા, તમે સાંભળી લો પછી તમારી સાંભળો. આ પોલીસ નું કીધું એ ખોટો વિરોધ કર્યો. હા, આ પોલીસ નું કીધું એ ખોટો વિરોધ કર્યો. શું ખોટો વિરોધ છે? એ કર્મચારી છે, સરકારના કર્મચારી છે. સરકારે જેને કામ આપ્યું છે પોલીસ ને એ કરે છે. હવે ત્યાં આપણે જો દારૂ બંધ થઈ જતો હોય કે માણસ આમ ખાલી બહાર નીકળે, ચોર પકડાઈ જતો હોય, જે આવે છે એનું કહી દેતા હોય, તો પછી પોલીસ ની ક્યાં જરૂર જ રહી?
તો પણ આ તમારો વિરોધ થયો ને, પોલીસ ની ક્યાં જરૂર છે? જે જેનું કામ કરે છે એ કરવા જોઈએ ને, ખોટા તમારે વિરોધ કરવાની શું જરૂર છે? તમે પડતાની વાત કરી એટલે હું તમને જવાબ દઉં છું. આ તો પણ મારી પાસે તો મેં ખુદ જોયેલું છે કે 80,000 માણસોને છે ને છેલ્લા 8 મહિનામાં 80 થી 90,000 માણસોને દારૂ બંધ કરાવ્યું છે. હવે મુદ્દો સમજતા નથી, પણ ઈ મુદ્દો બંધ કરવા પોલીસની જરૂર પડી એમ કહું. હા, એમાં પોલીસનો આપણે બંદોબસ્ત ત્યાં જોયો છે. હા, હા, પોલીસ જેની રક્ષણ પોલીસ કરે છે, ભગવાનનું રક્ષણ એ પોલીસ કરે છે. હા, આપણે પોલીસ નો વિરોધ છે જ નહીં ને. તમે કીધું કે પોલીસ વાળા આમ ને પોલીસ વાળા તેમ, તો મેં ખાલી તમને એમ કીધું કે તમે જે કહો છો સ્ટીકર લગાડે છે. પોલીસ જ ભગવાન, પોલીસ જ ભગવાન, પોલીસ વાળા નહીં, પોલીસ જ તમારી સુરક્ષા રાખી શકે છે. હા, આપણા ઘરે કોઈ મારી વાત સાંભળો એમ કહું. તમે કહો છો ને કે પોલીસ વાળા આપણું રક્ષણ કરે, આપડા ભગવાન છે, તો પોલીસ વાળાનો આમાં હું કઈ વિરોધ નથી કરતો. પોલીસ વાળાનું રક્ષણ કોણ કરે? ચાલો કયો. પોલીસ ખુદ જ પ્રોટોકોલ ફોર્સ છે, ફાયરિંગ થાય. પોલીસ નું પોતાનું રક્ષણ પોલીસ પોતે કરે છે. તો બાપા ભારતના આ પ્રોટોકોલ ફોર્સ, હા, પ્રોટોકોલ ફોર્સ આ દેશ રહ્યો ઈ પોલીસ છે અને આર્મી થી આ દેશ ટકી રહ્યો છે. જે તમે આખો વિષય જ બદલો છો વાતનો. આપણે જે વાતનો વિષય છે એ વિષયનો વાત જ તમે બદલો છો. રક્ષણ કરવા તો બધા ભારતમાં પોલીસ સ્ટેશનમાં બધા રખડી બંધ પઢિયાર એક ભુવોજ નો રાખી દે. હે? હા, તો પોલીસ સ્ટેશનમાં બધા ભુવા તો રાખે આવડે ને બધાને ખોટા ડીઝલ મારીને આરોપી પકડવા જાવ. હું બધા ભુવાની વાત નથી કરતો ને. તમે જે દાનભા બાપુનો વિરોધ કર્યો છે એની વાત કરું છું. હું એક જ માણસની વાત કરું છું. તમે બધી જગ્યાએ દાનભા બાપુનો ફોટો છે, મેં બધા જોયેલું છે બધી જગ્યાએ. તમે નામ દો છો એટલે દાનભાનો ફોટો મારો કે આ ભાઈ આની વાત કરે છે. અને તો ઓલા વનરાજસિંહ વાળામાં તમે પોતે જ બોલેલું છે કે દાનભા બાપુ એમ તમે પોતે એક જ તહેવાર બોલ્યા છો ને આખો છે દાનભા બાપુનો ફોટો મૂકીને જે વિરોધ કરો છો ને વડીલ, એમાં વાંધો છે. બાકી તમે જે આખા વિષય ફરો છો ને વાતના વિષય, મારી વાત સાંભળી લો. પેલા મારી વાત સાંભળી લો. વાતમાં આખો વિષય ફેરવીને જે તમે વાત કરો છો ને એ તમે રહેવા દો. કારણ કે આ વાતમાં અમે 21 વર્ષની મારી ઉંમર છે ને, મેં આખા 21 વર્ષમાં છે ને આ જ કરેલું છે. મને ખબર છે કોણ ક્યાંથી કોણ વિષય ફેરવે છે. નથી તો કલેક્ટર અને મિનિસ્ટર ને એ બધા નો ભુવા બની જાય તો એને ક્યાં દેશની રક્ષા કરવા જોઈએ? કલેક્ટર ની જગ્યાએ છે. અને દાનભા બાપુ તમે એમ કે દાનભા બાપુ આમ દાનભા બાપુ તેમ, દાનભા બાપુ પોતે નોકરી કરે છે, ખબર છે ને? હા, સાંભળી લો. જો ભાઈ પગે લાગવા જે આવ્યા જે કઈ અંધશ્રદ્ધામાં છે ને ઈવડે લોકો જાય છે. બાકી કઈ ધીરુભાઈ અંબાણી ઈવડે કઈ પગે લાગવા ન હોય એને જરૂર જ નથી, એની પાસે ટાઈમ જ નથી. હા, જે નાના માણસો પૈકી લાગે ધીરુભાઈ અંબાણી કેમ માનતા રાખે ઉગાડા પૈકી એટલે ચાપવામાં આવે. એની પાસે એનો સ્ત્રોત છે, જે દુખિયારું માણસ છે એ ગોતે છે. નથી આ ટાઈમ કોણ છે જેની પાસે કઈ કામ ધંધો નથી ઈ આમાં આવી બધી લેક્ચરમાં પડ્યા. એમ નહીં, એની પાસે એની સંપત્તિ એટલી છે, એનો જે પૈસા કમાવાનો રસ્તો છે. મારી વાત સાંભળો પેલા મારી વાત સાંભળો. એની પાસે એનો દુઃખ ગમે એ હોય દુઃખ તો એનો દુઃખ દૂર એના પૈસાથી કરી શકે છે. ગરીબ માણસો જે છે એ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે. ચેક આવે છે અહીંયા આવ્યા એને કોઈને ચેક આવ્યા એ બધું આવી રીતે જ હોય ભાઈ. આ તો તમે એ વાતની ચોખવટ કરો છો, અમે નથી કહેતા ભાઈ કે જેની પાસે રૂપિયા છે તમે મુદ્દો લાવો છો એમાં હું ચોખવટ કરું છું ને તમે મુદ્દો લાવ્યો. મેં આમી ચોખવટ તમને કરી કે જે ગરીબ માણસો છે કે જે આવી પૈસા રીતે નથી પોગી રહેતા એ ભગવાન ઉપર શ્રદ્ધા રાખે છે. દાનભા બાપુ પોતે છે એ પોતે એમ કે છે કે અંધશ્રદ્ધા માંથી દૂર જાઓ. 1 રૂપિયો કોઈ દી કોઈનો વ્યવહાર નો લીધો હોય તો તમે મને એનું ઉદાહરણ કહો. દૂર જાઓ, અંધશ્રદ્ધા માંથી દૂર જાઓ એમ કે પાસે ઈ ધૂણીને કે એટલે એને ઈ શ્રદ્ધા. એટલે પણ એમ નહીં તમે સાંભળો માન સન્માન જાળવી રાખો વડીલ. તમને માન સન્માન કીધું છે. તમે જયારે હોય ત્યારે બધા વિડીયોમાં હું તમને આગળ હાલે એમ કહું કે હું માનું છું અને અંધશ્રદ્ધામાં પડતા નહીં પણ ધૂણતા વાત કરું તો એ તો મારા અંદર બીજો દેવ પ્રવેશ કર્યો છે તઈ હું બોલું છું ને. હા તો ઈ તો ઈ શ્રદ્ધા કે અંધશ્રદ્ધા એમ નહીં. તમને ખબર છે જે દેવની વાત કરો છો તમે દેવ પણ દેવે કઈક એવું કર્મ કર્યું હશે કે મારી વાત સાંભળો. તમને હું પ્રોત્સાહન આપું છું દરબાર, તમને પ્રોત્સાહન આપું છું. હાલો હું તમને ધૂણતા કહેજો સાચી વાત છે દરબાર તમારી. હા સાચી વાત છે, હું મનસુખ બોલું સાચી વાત છે. તો હું તો મનસુખ બોલું છું બીજો દેવ. ધૂણતા બોલું તો હું બોલું છું બીજો દેવ. તમે જ બોલો મનસુખભાઈ. તમે એમ કીધું ને મનસુખ બોલું છું એટલે તમે મનસુખ એટલે તમે ક્યાં હું મનસુખભાઈ કેમ કે મારા પૈનમાં બીજું દેવ આવતું હતું ને એ કદાચ બોલી ગયું હોય મને ખબર નથી ભાઈ.
પણ તો તમે બોલ્યા ને અત્યારે કે ભાઈ હું મનસુખ બોલું, તો મનસુખ હોય તો મનસુખ પોતે મનસુખ જ બોલે ને. હું તમને એવું જાહેર કરું છું કે મને વડીલ વિષય ઉપરથી ફરવાની વાત ન કરો. વડીલ વિષય ઉપરથી ફરવાની વાત ન કરો. ફરવાની વાત નથી કરતો, કદાચ દેવ આવી ગયો મને, હાલો હું એવું માન લઉં. તમે પેલા હું બોલ્યા હું કે હું મનસુખ બોલું, તો પોતે પોતાની જાતને મનસુખ કયો તો મનસુખ હતો ઈ બોલવા વાળા. તો વ્યક્તિ થઈ ગયો, વ્યક્તિ થઈ ગયો. પણ દેવગતિ ની વાત કરો તો હું કદાચ ધૂણી ની વાત કરું તો બે જણા થયા ને. તો તમે તો હું વાત કરું છું, મારો દેવ વાત કરે. હા તો પણ એમ નહીં, દેવગતિ હોય તો દેવ સામે પણ પરચા આપ્યા હોય, સતના પારખા નો હોય વડીલ સામે માંગ્યા હોય ને પરચા પૂરા થયા હોય તો વડીલ માંગે. ભાઈ મારે તમારું નામ શું? જયુભા ચાવડા. જયુભા, મારે જો કોઈ પરચો થતો નથી, મારે ખાલી જયુભા ની જરૂર છે. એટલે હું જયુભા તમારી એને વાત કરું. એ પરચો તમારી પાસે હોય, તમે પૈસા લાગો, હું તમને ના પાડતો નથી. જે કાંઈ દેવની આસ્થા હોય મારે જયુભાથી જ મતલબ છે. એટલે જયુભા તમે ગમે ત્યાં રિંગ કરશો તો તમારે આપણો સંબંધ બરાબર છે, તમારો મારો ભાઈચારાની ભાવના છે. બાકી દેવ હાટું થઈને મારી બાતોમાં એ તો દેવ મને હું દેવ મારે દેવની વાંધો નથી. હું તમને એમ કહું છું કે તમે જે બધી જગ્યાએ વાયરલ થવા માટે મને ખબર છે. મારી વાત સાંભળી લો પેલા. હવે તમારી વાત સાંભળી લીધી પેલા. મેં પેલા તમારી વાત સાંભળી લીધી, હવે તમારી વાત સાંભળી લો. તમારી વાત સાંભળો, તમે દેવની વાત કરો છો. આ તો પણ જે તમે તો દેવ વાળા તો તમે વિરોધ કરો છો. દેવની વાત નથી કરવી, મારે દેવની જરૂર નથી. તો ઈ મને હું કેમ દેખાડો છો? હું જયુભા તમારી યારે મને મજા આવી વાત કરી. પણ તમે દાનબા બાપુનો ઉભા રહ્યો. હવે તમારી વાત સાંભળો. હું તમારી વાત સાંભળી લીધી હતી ને. આ તો તમે વિરોધ કોનો કર્યો છે? જયુભાનો કર્યો કે દાનબાનો કર્યો છે? શું છે? તમે વિરોધ કોનો કર્યો છે? જયુભાનો કર્યો કે દાનબા બાપુનો કર્યો? દાનબાની વાતમાંથી તમે શું છો? તમે દાનબાની વાત કરજો. હું જયુભા ચાવડા છું. તમે અત્યારે બધા વિડીયોમાં મારી વાત સાંભળી લો. હવે મારી વાત સાંભળી લો. હવે મારી વાત સાંભળી લો. મારી વાત સાંભળી લો. હવે મારી વાત સાંભળી લો. તમે વિડીયોમાં જયુભાનો વિરોધ કર્યો કે દાનબા બાપુનો? મેં દાનબાનો નથી કર્યો. હે? મેં ક્યાં વિરોધ કર્યો છે? મારી પાસે બધા સબૂત છે વડીલ. મેં બધું જોયું છે. હું બધું રિસર્ચ કરીને બેઠો છું. એટલે મેં તમને ફોન લગાડ્યો છે. મેં તમારા આજમાં 15 થી 20 વિડીયો સાંભળ્યા છે. અત્યારે જે બોલું છું ઈ જોયું એ બોલું છું. મેં કઈ કીધું જ નથી. મારું કઈ છે લંકા વારે જગાવી. મેં કઈ કર્યું જ નથી. હા તો આપણે માફી માંગી લો. વિડીયો તમે આ બધા બનાવો છો તો માફી માંગી લો. હું તમને એમ નહીં વિડીયોમાં તો બોલું ને કે દાનબા બાપુનો વિરોધ નથી કરતો. હું આમ બોલું છું. હું માણસનો વિરોધ કરું, દાનબા બાપુનો વિરોધ નથી કરતો. એકવાર વિડીયો બનાવીને મૂકી દો, બાકી પછી તમારે એક ફોન નહીં આવે. હાલો. અરે મારો ફોન આવે મારે શું કામ છે? મારે ઈ ફોન આવે હું થોડો ફોન થી કોઈ સ્વીકારો ને. જે આપણી ભૂલ છે, જે તમે વિરોધ કર્યો છે સ્વીકારો ને. દાનબા બાપુનો વિરોધ કર્યો છે અત્યારે તમે નથી કરતો. દાનબા બાપુની વાત તમે કેમ કરો છો? મને જો એક વસ્તુ છે, તમારા ઘરમાં કોક હોય એનો વિરોધ કોક કરે તો આપણને ઈ અડે, આપણને ઈ ચૂભે. એમ જો અમારી માન્યતા હોય એ માણસને તમે જો અમે જેને દિલથી રાખતા હોય ને એને જો અમે કોઈક વિરોધ કરે ને તો ઈ અમને ચૂભે. જેમ આપણું ફેમિલી પર્સન હોય. મનસુખભાઈ, હવે હું તમને કહું કે તમારા કોઈ ફેમિલી મેમ્બર છે, મેં એનો વિરોધ કર્યો તો તમને ચૂભે ને કે ભાઈ આ કેમ મારા વિરોધ કર્યો? અમારા ફેમિલીનો તમે કોઈ વિરોધ કરો તમારી મત કેસ થઈ જાય. કેમ કે તો કાયદાનું કામ કરે. અમારે ક્યાં કઈ કહેવા જવું? તમે મને ગાળ દો તો ઈ પોલીસને કામ કરવાનું. મારે નથી કરવું. તમે ગાળ દો તો હું તમે ગાળ નહીં દઉં. કેમ કે ઈ કાયદા વિરુદ્ધનું કૃત્ય છે, પોલીસને કરવાનું હોય. એમાં મારે કઈ કરવાનું હોય. પછી કોઈને ગાળની વાત ક્યાંથી આવી? ગાળની વાત ક્યાંથી આવી? મેં ખાલી તમને એટલું પૂછ્યું કે મનસુખભાઈ ના ફેમિલીને હું કહું છું કે એનો વિરોધ કરું છું, ભાઈ આ કામ કરે છે, આવી રીતે કામ કરે છે. હું વિડીયો વાયરલ કરું તમને તરત ચૂભે કે આ મારા ઘરનો હુકમ વિરોધ કરે. અમારો જે દાનબા બાપુ છે ને, દાનબા બાપુ એ અમારો બાપ છે, એનો વિરોધ કરો ને અમને ચૂભે. તમે આખી વાત જ હું ખાલી દાનબાની તમે પૂછો છો એનો જવાબ દઉં છું. મેં ક્યાં દાનબાની વાત કરી? દાનબાનું નામ તમે દો છો. બધા વિડીયોમાં તો વિરોધ તમે જ દર્શાવ્યો છે ને. ગમે ત્યાં જોવા ફોટા બધા એવું એક રેકોર્ડિંગ બતાવો તમે કે આમાં દાનબાનો વિરોધ કર્યો એવું રેકોર્ડિંગ બતાવો. પણ બધા રેકોર્ડિંગમાં તમે દાનબાનું નામ લે છો. બધા વિડીયો છે. અત્યારે સાંભળો દાનબાનું નામ તમે દો છો એટલે મારે તમને એનો જવાબ દેવાનો હોય કે મારે ક્યાં તમને કઈ ખબર છે?
અરે તો બધા હાલો ને હું તમને તમે ઓલા ભાઈ વાત કરી હતી ટ્રેક્ટર વાળામાં તો ઈ બધાના એમાં ફોન ક્યાં આવેલા દાનબા છે. બાપુનું કીધું અત્યારે તમે સાંભળો, હતું મારી વાત અત્યારે સાંભળો ને ફોન- પેલા તમે મારી તો હું પ્રશ્ન પૂછું ને એનો હવે તમે સાંજે સાંભળીને જવાબ દો કે ઈ ટ્રેક્ટર વાળા ભાઈ હતા એને તમે એમ કહો એને એમ કીધું હતું કે મને દાનબા બાપુનો સંપર્ક કરાવો ને તમે એને એમ કીધું હતું એવો કોઈ ભૂવો તમારી પાસે છે એને એમ બોલ્યો હતો કે ઈ દાનબા બાપુનો સંપર્ક કરાવવામાં ટ્રેક્ટરમાં સેલફ નથી લાગતો સાંભળો, કાંઈ ભૂવો એવા નવરા નથી અમારા બાપુ નવરા નથી એને કામ ધંધો છે સાંભળો તમે, એમાં મેં દાનભાન નામ નથી દીધું. જો ઈ છેલ્લે વાત થઈ ને એમાં વાત થઈ, તો બાકી ઈ sponsor કર્યું એટલે હું દાનભાન નામ નથી. આખું બધું સાંભળીને બેઠો ને પછી મેં તમને ફોન કર્યો છે તમે શુભ શબ્દ તમારા શુભ મુખે તમે તમારા ઉચ્ચાર કરેલો છે દાનભા ઈ જે વાત થઈ ઈ મેં કીધું કે આમાં ફોન આવ્યા છે એમ કીધું. હા મેં આખું સાંભળ્યું છે વડીલ મેં આખું સાંભળીને બેઠો છું આ કાંઈ વાંધો નહીં, તો તમે સાંભળી લીધું હોય તો તમે એમાં બરોબર છે, તમારી રીતે હા. સાંભળી લ્યો, એમાં કોઈ વાંધો નથી. હા. બાકી તો એમાં આપણે કોઈનું નામ વડીલ એમ લેવું- જ છે એ જ વાત છે કે આપણે જો આપણે સત્ય જાણતા ના હોઈએ ને તો કોઈનો ઈ વિરોધ સત્ય કરવાનો સત્ય ના મારી વાત સાંભળી લો સત્ય, મેં એક તમે મિનિટ. કાયદાની ક્યાંની વાત કરતા હતા ને હું તમને કહું કે સરકારે કોઈ પણ જાતનો એવો કાયદો નથી બનાવ્યો કે સત્યતા જાણતા હો અને ન જાણતા હો ને એનો વિરોધ કરો એવો કઈ કોઈ દી કાયદો કોઈ બનાવ્યો નથી. ઈ અમારે એનાથી મતલબ નથી, ઈ પોલીસ જાણી શકે, અમારી પાસે સત્તા જ નથી કોઈનું સત્ય ખાતું ખોટું જાણવું, અને એ નામદાર અદાલતમાં સાબિત થઈ જાય. આપણે હું તમે ન કરી શકીએ સાચું ખોટું, એ અદાલતની અંદર પુરાવા ઉપર હાલે સાહેબ. આ તો એના બસ તો તમે evidence સરકાર ઉપર મૂકી દો ને તમે કોણ વિરોધ કરવા તમે મેં સરકાર ક્યાં જોવો કાંઈ કીધું છે? તો મેં ક્યાં કઈ કીધું છે? આ તો પણ બધા પોસ્ટરમાં દાનબા બાપુનો ફોટો હોય છે ને એક તો તમે નવરા નથી અમારા બાપ એને કામ ધંધો છે તમારું રેકોર્ડિંગ મૂકું તો દાનભાનો ફોટો મૂકવો પડે. શું કામ કે તમે દાનભાની વિશે આમાં મેં વાત કરી ઓલા વનરાજસિંહ વાળામાં કેમ તમે ફોટો મૂક્યો દાનભાનું નામ જેમાં આવે એમાં જ એમ ફોટો આવે. નહીં વનરાજસિંહે ક્યાં કીધું તું તમે મને દાનબા બાપુ નંબર આપો કે દાનબા બાપુ આ વાત કરાવો વનરાજસિંહે કીધું તો કે મેં વાત કરી કે ભાઈ આ દાનભાનું આવી રીતે ફોન આવ્યો હતો. હા તો ભાઈ એમાં એક શબ્દમાં દાનબા બાપુ ફોટો હું ચડાવવાની જરૂર હતી એટલે પછી ઈ તો દાનભાનું નામ એને લીધું મેં લીધું પણ એની અંદર વાત થઈ પણ તમે લીધું તમે હું કામ વિરોધ કરવાની જરૂર છે એટલે એમાં ક્યાં વિરોધ કર્યો? વાત જ કરી છે. તો પણ તમે લખો છો બધું અમે જોઈએ છીએ એમાં વાત વડીલ કરી છે, એમાં વિરોધ નથી કર્યો. એમાં સાંભળો, એમાં દાનભાનો વિરોધ ક્યાં કર્યો? વાત હા કરી. હું વાત કરી હતી હાલો બોલો હા બોલો મેં સાંભળ્યું તમે બોલો હું વાત કરી તમે હતી સાંભળી લો, તમે એમાં સાંભળી લો, હું મેં વાત કરી છે. સાંભળેલું છે એટલે મેં તમને ફોન કર્યો છે હા તો એમાં વાત જ થઈ છે કે ભાઈ દાનભાનું હા. આવી રીતે હતું, નામ કે છે, એટલે ઈ વાત હા. ખોટી છે. હા તો પછી એ વાત તમારે ક્યાં લાવવાની જરૂર હતી એટલે તો હવે એનો મતલબ એવો થઈ ગયો મારે તમે પૂછીને બોલવું, તમે પૂછીને મારા ઘરે જીવવું, મારે હું બોલવું, મારે જીવવું કે નહીં એનો અધિકાર તમે કરી વડીલ, લો. જો દાનબા બાપુ છે ને હું એક જ માણસની વાત કરીશ તમને પૂછીને બોલવું એવું તમારો કહેવાનો મિનિંગ છે ને મને પૂછી વગર બોલવાનું નહીં એમ. નહીં એમ નહીં હું તમને એમ નથી કહેતો હું એમ કહું છું મને તો એક જ માણસ મારી વિરોધ જીભાન છે ઉપર તમે એક જ માણસને પકડી વિરોધ કરો છો વાયરલ થવા માટે નહીં, ઉભા રહ્યો. તો મારી જીભાન ઉપર તમારે કંટ્રોલ મૂકવો છે એવું તમે કહેવા માંગો છો? હું કેવું ઈ જ બોલવું બીજું ન બોલવું એવું તમે કહેવા માંગો? ના હું એવું કહેવા નથી માંગતો જો તો મારે વડીલ, તમે બોલવું જેવા એમાં બધાની તમને વાતો કરો પૂછીને છો ને બોલવું. હું મારી રીતે સ્વતંત્ર બોલી શકું કે તમારી રજા વગર ન બોલું ઈ કયો? તમે તમારી રીતે સ્વતંત્ર બોલી તો શકો તમે પણ કોઈના મને વિરોધમાં કહો, નથી બોલી તો તમે શકતા શું કામ કહો છો કે આવું ન બોલી શકો ને તેવું ન બોલી શકો? તો પણ વાત છે હું વાત જ કરું છું કે ઈ ભાઈ તમે મારા આમ કહો છો કહું છું કે ઈ તમે જે બધું બધા કહો છો બોલી ને શકો છો. એમ નહીં અટાણે તમે હું કહો છો ને તમને- આસારામ આસારામ છે મારી વાત સાંભળો મારી વાત સાંભળો મારી વાત સાંભળો મેં તમને કીધું કે તમે ગાયું બોલવાનું છૂટ છે કેમ કે તમારે પોતાનો અધિકાર છે. ઈ મારે તમને ન કહેવાય કે આવું ન બોલતા. અત્યારે મેં તમને એવી સલાહ દીધી કે તમે આવું બોલો ને આવું ન બોલો. તમારો પોતાનો જે તમારો વિચાર હોય, તમારો જે સ્વભાવ હોય, તમારી જે કાંઈ મગજનો કંટ્રોલ હોય એટલું બોલો. હા તો પણ આપણે ઈ ક્યાં એ બોલવાની ક્યાં વાત છે હું તમને એમ કહું છું તમે દાનબા બાપુનો પોઈન્ટ કરીને વાત કરો વાયરલ થઈ મારી સ્વતંત્ર ઉપર તમે લોક લગાડવા માંગો છો. તમે આવું હું કામ કીધું? હું એક જ માણસ માટે કહું છું કે ભાઈ તમે ખોટો વિરોધ કરી રહ્યા છો તમે એની વિશે કઈ જાણતા નથી એની વિશે તમે કઈ જાણતા નથી ઈ વિરોધ ખોટો છે કે સાચો છે એવું આપણે પોતે નક્કી ન કરી શકીએ ભાઈ. આ તો તમે એ કઈ રીતે નક્કી કરી શકો હાલો તમારી આ વાત ઉપર હું તમને કહું કે તમે એ કઈ રીતે નક્કી કરી શકો દાનબા બાપુ ખોટા છે હાલો તો મેં ખોટા છે એવું કીધું જ નથી. તો પણ તો તમે વિરોધ શેનો કરો છો? મેં તો તમને વાત કરી મેં વિરોધ નથી એમ કહું છું. હું વાત કરું છું. અરે વડીલ હું તમારા બધા વિડીયો સાંભળીને બેસું છું તમે ચોખ્ખો વિરોધ કરો છો વડીલ તો ફરો છો શું કામ? હું વાત કરું છું અત્યારે વાત કરું છું ત્યારે વાત કરતો હતો. વિરોધ નથી કર્યો એકનો. વિરોધ એને કહેવાય કે કાંઈ વાંધો નહીં સત્ય સંબોધનમાં વખોડવા.
મેં તમને હા. વખોડ્યા નથી. તમે તમારા વિડિયા હોય તો એનો મેં તમને પુરાવો દીધો હોય, પછી તમે હા. જે કઈ બોલ્યા હોય એનો પુરાવો દીધો હોય. મેં કોઈ વસ્તુનો વિરોધ હા. ન કર્યો. હા. અને તમે હા, કહો છો કે આ 3 સિગરેટ ફૂકે છે, એ સિગરેટ આલ્કોહોલમાં આવે. મને એવું કઈક દેખાડશો કે ક્યાં એવું લખેલું છે કે સિગરેટ આલ્કોહોલમાં આવે છે? ઈ શેમાં તાર રહીએ આલ્કોહોલમાં આવે? સિગરેટ છે નહીં બને? હે? સિગરેટ છે નહીં બને? સિગરેટ છે નહીં બને? સિગરેટ તો તમાકુ ની બને ને, દારૂ ની બને. તમાકુ એક ઝાડ એ તમાકુ આલ્કોહોલમાં આવે? તો લિક્વિડ ફોર્મમાં જે નશો આવે ને, જો હું તમને કહું, લિક્વિડ ફોર્મમાં જે નશો આવે ને એને આલ્કોહોલ કહેવાય. એ આલ્કોહોલ ન કહેવાય. પ્રકાર આમાં પ્રકાર નો પાડવાનો, આપણે પ્રકારથી મતલબ નથી. તો પણ આલ્કોહોલ છે જ નહીં ને ઈ. અને તમે એ કહો છો, તમે અમારા બાપુએ દારૂ મુકાવાનું કીધું છે. પાન માવો ફાકી કે સિગરેટ કે એવું કઈ મૂકવાની ના નથી ભાઈ. સમજતા નથી. ઈ તો આપણે પોતે ખાતા જ, તમે બીજા કોઈ નહીં આ ન કરતા. વડી હું કરતો, એ વસ્તુ છે ને, ખાવ. હા, દેવગતિને છે ને આભરસેટ નો લાગે ને ઈ માટે છે. અને અમારા બાપે ઈ હાટું થઈને આ બધી અમને ખબર હતી ને એટલે તે બધું મૂકી આ બધી દીધું. વાત છે ને ભાઈ, આ બધી વાત કોર્ટમાં કરો. આ જેટલું જ્ઞાન છે ને કોર્ટ અંદર બાટો, અને અમને કહેવાની જરૂર નથી. આમાં તમારા વચ્ચે તમે એમ નહીં, તમે વિરોધ કરીને રેકોર્ડિંગ મૂક્યું ત્યારે તમે કોર્ટને પૂછવા ગયા હતા કે હું ભાઈ આ રેકોર્ડિંગ આ લોકોને માણસને વિરોધ કરીને મૂકું છું? મને તો ખબર છે, મેં નામદાર કોર્ટ મને સપોર્ટ કરી શકે. મને કેમ કે મારી પાસે એવિડન્સ છે. હે? એ માણસને એવિડન્સ ડુપ્લિકેટ હોય એને નામદાર કોર્ટની અંદર કહેવાનું, આ તમારે જે કઈ સાચું ખોટું છે અને તમે સાચા છો તો એ કોર્ટ અંદર તમે કહો મેં ખોટો વિરોધ કર્યો હતો, નામદાર કોર્ટ મને તેડું કરશે. એમ નહીં, હું તમને એમ કહું, તમે મને કહો છો બધું કોર્ટમાં જઈને કહો તો તમે આ બધો વિરોધનો વિડીયો મૂક્યો તો એ તમે કોર્ટને પૂછીને કીધું હતું ભાઈ હું કોર્ટને પૂછું છું કે ભાઈ આ વિડીયો હું મૂકું, આ માણસનો વિરોધ કરું છું. બાકી તો મેં તો પોતે બોલી શકું છું. તમારે કહો છો કે આ બધું આવો વિરોધ કરો માં, એટલે તમે કહો છો તમને કહું છું કે કોર્ટને કહો. ઈ મને ન કહો. તમે મને અટન ફોન કર્યો, મને હું કેમ કહો? મારી વાત સાંભળો મનસુખભાઈ. હા, હું જે તમે વિરોધ કર્યો છે ને એની સત્યતા સાબિત કરવા માટે જેમ તમે સાબિત કરવા માટે તમે ન કહી શકો મને. તમે કેમ કે તમારે સત્યતા સાબિત કરવી કોર્ટમાં જવું પડે. તમે ઈ સત્ય મને હું કામ બતાવો છો કે મારે સત્ય ઈ જોતું નથી? ઈ સત્ય અદાલત નથી દો. આ તો તમારે વિરોધ સાબિત કરવો હોય તો તમારે કોર્ટમાં ન જવું પડે. મેં ક્યાં ફોન કર્યો હતો? ફોન તો તમે કરીને મને કહો છો ને. મેં કર્યો હતો પણ તમારા બધા અમે જોયા વિડીયો પછી અમે તમને કોલ કર્યો. જોયા કરો, ઈ વિડીયા જોયા કરો, પણ ઈ મને ન બતાવો. જો મારે પરચો જોતો નથી, મારે કઈ જોતું નથી. જે કોઈને પ્રોબ્લેમ હોય એને જવું છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. તમારે વિરોધ કરવાની શું જરૂર છે? ઈ મને પ્રોબ્લેમ થોડો છે એમ કહું છું. હે? એ મને કોઈ પ્રોબ્લેમ નથી એમ કહું. આ તો પર તમે વિરોધ શું કામ કરો છો? એનું નામ લઈને તમે વિડીયો કામ મૂકો છો? આ વસ્તુનો તમને પ્રોબ્લેમ હોય તમે જાવ એમ કહું છું કોર્ટમાં, પણ મને હું કામ કહો? તો તમને એવો શું પ્રોબ્લેમ છે તમે વિરોધ કરો છો? ઈ મારો પોતાનો પ્રોબ્લેમ થઈ ગયો, તમે કોર્ટ અંદર સાબિત કરો. ઓકે, એટલે ખોટું આ મારો પોતાનો પ્રોબ્લેમ છે. આ મારો પોતાનો પ્રોબ્લેમ છે. હેલો હેલો. હા હા કમલેશભાઈ, આપણે વાત અધૂરી હતી ને તમે ફોન કાપી નાખ્યો તો સ્વિચ ઓફ કરી દીધો ફોન. કોણ? હા જયુભાઈ ચાવડા બોલો. આપણે જે વાત થતી હતી જયુભાઈ ચાવડા, વલભીપુર પછી ગામ આપણે હમણાં વાત થઈ હતી વડી એ આપણે તમે વાત અધૂરી મૂકીને આપણે તમે ફોન મૂકી દીધો તો. કેની વાત? આપણે સુરાપુરા ધામની. હા એ અત્યારે છે ને હું ઓફિસમાં કામમાં છું એટલે. હા તો તમે કયા ટાઈમમાં ફ્રી હશો? તો મારે તમારી સાથે શાંતિથી એક વાત કરવી છે શાંતિથી. તો તમે કયા ટાઈમમાં ફ્રી હશો? હું રિંગ કરીશ, ફ્રી થાવ એટલે કોલ કરું. હા તો હું ક્યારેક મને ટાઈમ તો આપો, હું કોલ કરું તમને. હા હું ફ્રી હશે એટલે સામેથી રિંગ કરીશ. ઓકે હાલો ફોન કરજો પણ ભૂલી ન જતા.